individual growth and development of rich people. સમાજમાં થોડાક ઘણા આંગળીના વેળે ગણી શકાય એવા પૈસાદારો છે, ધનવાનો છે. I'm talking regarding the Indian economy. 140 કરોડમાં 1 કરોડ તો ધનવાન છે જ, જેની પાસે સુખના ઢગલા છે, સંપત્તિના પહાડ છે કે નહીં, અને એનો કોઈ વ્યક્તિને વાંધો ન હોઈ શકે, કોઈએ લેવો ન જોઈએ. હા, એની આવડત, એનું નોલેજ, અને એના કારણે એ કમાય છે, માટે કોઈને વાંધો હોવો ન જોઈએ. બિલકુલ જરૂરી છે. 1 કરોડ માણસો કમાય એ બહુ જરૂરી છે, અને અબજો રૂપિયા કમાય, રાષ્ટ્રના નહીં વિશ્વના ધનવાનોમાં સ્થાન મેળવે, સ્વીકાર્ય, મંજૂર છે. વૈયક્તિક વિકાસ, individual growth and development is most essential. પણ શું આ 1 કરોડ જેટલા નાનકડા થોડાક ધનવાનો જે દેશમાં છે, એ લોકો બાકી 139 કરોડ જે લોકો જીવવા માટે હવાતિયા મારી રહ્યા છે, જેમની જિંદગી ઝેર છે, કદાચ મૃત્યુથી બદતર છે, નથી રોટી, કપડા, મકાન, શિક્ષણ, દવાઓ કશું નથી, તો તમારી પાસેનો અઢળક પૈસો તમે આજે પીડાય છે, દુઃખી થાય છે, રેસાઈ જાય છે, એ લોકો માટે તમારી કમાણીનો, તમારી સંપત્તિનો થોડોક હિસ્સો તમે ત્યાં આપવાની જવાબદારી ન ઉપાડી શકો? આ 1 કરોડ શેઠિયાઓ દરેક ગામડામાં શિક્ષણ મફત ન કરી શકે, દવાખાનું મફત ન કરી શકે, એ માનવા હું તૈયાર નથી. આ શેઠિયાઓ દરેક ગામડાની જોડતી સડકો બનાવવામાં સરકારને મદદ ન કરે, કરી શકે. આ જ શેઠિયાઓ ધારે તો દરેક ગામમાં મફત 2 વખત હલકું ફૂલકું જમવાની વ્યવસ્થા દરેક માણસ માટે કરી શકે કે ના કરી શકે? દરિયામાંથી 5 ડોલ પાણી કાઢી લો તો દરિયો કશું બોલવાનો નથી, ખૂટવાનું નથી. સવાલ છે તમારી નીતિનો, તમારા ઈરાદાનો. તમારી સામે 90% પ્રજા બરબાદ થઈ રહી છે, ચીસો પાડી રહી છે, અને 10% પ્રજા જે સમૃદ્ધિમાં આવટે છે, એને આ ચીસ ના સાંભળવી જોઈએ, અને સાંભળ્યા પછી ચીસ બંધ થાય એવો કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ. કરો, તમને જે ગમે કરો. હું સ્કૂલમાં હતો ત્યારે એક કાવ્ય ભણતો હતો, જઠરાગ્નિ. જે દિવસે ગરીબોની પેટની જઠરાગ્નિ આંતરડી કકળશે, જાગશે, એ દિવસે વિશ્વ સાક્ષી છે, પુરાવા આપે છે, ક્રાંતિ થશે. આકાશને અડતા તમારા મકાનો જમીન ભેગા થઈ જશે. યાદ રાખો, સમાજનો 90% વર્ગ જે દિવસે દોડશે તમારી સામે, ક્યાં જશો તમે? તમે ચાલી નથી શકતા, બધું જ લઈ લેશે, તમારી જમીન, તમારા મકાન, અરે તમારો જીવ પણ લઈ લેશે. એવી વ્યવસ્થા આવી એ પહેલા ઈશ્વરનું આપેલું જે છે આશીર્વાદ, એ વહેંચવામાં શું તકલીફ છે?